यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनं श्रीवल्लभप्रतिनिधिं तेजोराशिं दयार्णवं गुणातीतं गुणनिधिं श्रीगोपीनाथमाश्रये। आंतरराष्ट्रीय पुष्टिमार्गीय वैष्णव परिषद द्वारा आयोजित साधन दीपिका व्याख्यानमाळाનું આપણું આજનું આ 10મું સત્ર છે। પ્રભુ કૃપાથી જે પણ શ્રી ગોપીનાથજી પ્રભુચરણ બોલાવી રહ્યા છે, જે ક્રમ ચાલી રહ્યો છે, એમાં આપણે 87મા શ્લોકમાં આજે પ્રવેશ કરીએ। ભગવત સ્વરૂપનું સ્થાપન, એની પહેલાનો પ્રકાર શું છે, ત્યાંથી આરંભ કરીએ। આજે સ્થાપન એટલે મર્યાદાની રીતના સ્થાપનમાં અર્થ નથી લેવાનો, પણ શ્રી ઠાકોરજીને જ્યારે પધરાવાના હોય છે ત્યારે આખો જ ક્રમ કઈ રીતનો છે શ્રી ગોપીનાથજી પ્રભુચરણ આપણને સમજાવે છે। 87મો શ્લોક। તીર્થતોયૈર નિજર્મંત્રૈ સંસ્કૃતામ સુમનોહરામ લઘ્વીમેવ ભજન્મૂર્તિમ યથા લબ્ધોપચારકૈઃ। તીર્થતોયૈર નિજૈર્મંત્રૈઃ। શબ્દોનો આપણે જરા વિચાર કરીએ કે કહેવા માટે શું માંગે છે, આપણને શું આજ્ઞા કરી રહ્યા છે। તો એ શબ્દનો અર્થ થાય છે જલ। જ્યાં આગળ જલનું પ્રાધાન્ય છે એ સ્થાનનું નામ છે તીર્થ, અને જ્યાં સ્થળનું પ્રાધાન્ય છે એનું નામ છે ક્ષેત્ર। તો તીર્થનું જલ ભગવત સેવામાં એનું વિશેષ મહાત્મ્ય છે। મર્યાદામાં હોય શ્રી ગંગાજીના જલનું મહાત્મ્ય વિશેષ રીતે, પુષ્ટિમાં હોય તો શ્રી મહારાણીમાના જલનું પ્રાધાન્ય, અને પુષ્ટિમાં શ્રી ગંગાજી અને શ્રી યમુનાજી આ બંનેનું અમુક રીતે મહાત્મ્ય એ સાથે સાથે પણ વર્ણવવામાં આવ્યું છે। તો તીર્થનું જલ જે સ્વરૂપ થઈ હોય, જે પ્રમાણેનું સ્વરૂપ હોય, મોટું હોય કે નાનું હોય, એવો ભેદભાવ ન રાખવો। કારણ કે દીપિકાકાર અહીંયા શબ્દ લખે છે લઘ્વીમેવ। નાનું સ્વરૂપ હોય તો એવું ન વિચારવું કે આ ઠાકોરજી આપણા નાના છે। ખૂબ જ પ્રેમપૂર્વક, શ્રદ્ધાપૂર્વક સેવા યોગ્ય સ્વરૂપ હોય તો શ્રી યમુના જલથી સ્નાન ઇત્યાદિ કરાવવું, અને એની પછી જે પોતાની વેદની શાખા હોય એ પ્રમાણે માર્જન, સંસ્કાર ઇત્યાદિ સંપન્ન કરાવવા। અને એના માટે મર્યાદામાં વિચારી આપણે તો દેવોનું આવાહન વગેરે કહેવામાં આવે છે। પુષ્ટિમાં આવાહન નથી, પણ શ્રી ઠાકોરજીને પુષ્ટ કરવાને માટેની ચર્ચા હોય છે। 88મા શ્લોકમાં આ જ વાત આપણને સમજવા મળશે। અહીંયા આગળ ગ્રંથનું અનુસંધાન લેવું હોય, જે કોઈકને વધારે જાણવાની ઈચ્છા હોય કે જિજ્ઞાસા હોય, તો એના માટે શ્રી ઠાકોરજીને પુષ્ટ કરવાનો આખો જ પ્રકાર આપણે ત્યાં સમજાવવામાં આવ્યો છે। શ્રી ગુસાઈજી પ્રભુચરણ પણ એના માટે ખૂબ વિશેષ પ્રકાશ પાડે છે,
અને એમાં શ્રીમદ ભાગવતજીના ઘણા બધા શ્લોકોનું અનુસંધાન લેવામાં આવ્યું છે. તો જ્યારે શ્રી ઠાકોરજીને પધરાવવાના હોય, પુષ્ટ કરવાના હોય, તો શ્રી યમુનાજલ ઇત્યાદિથી જે સ્વરૂપ સેવા આપણે કરવાની હોય, સ્વરૂપને સ્નાન ઇત્યાદિ કરાવવામાં આવે, વેદ શાખાના મંત્રો છે એના દ્વારા સંસ્કાર સિદ્ધ થાય, અને પછી શ્રી ગોસાઈજી પ્રભુચરણ અથવા તો શ્રી હરિરાયજી મહાપ્રભુજી બે ગ્રંથ મળે છે, એમાંથી જે પણ ગ્રંથ પ્રમાણે એ વિષય તો શ્રીમદ વલ્લભકુલનો છે, જે પ્રમાણે નિશ્ચિત કરે એ પ્રમાણે સંસ્કાર સેવ્ય સ્વરૂપના કરવામાં આવે છે. જો ગુરુજી કરી શકે તો ખૂબ ઉત્તમ, પણ આજે ગ્લોબલ સિટીઝનનું ઇમ્પોર્ટન્સ બહુ વધતું જાય છે. ક્યાં ક્યાં આપણા બધા ભારતીયો અને સાથે સાથે વૈષ્ણવોનો નિવાસ છે. કોઈક દેશ એવો હોય કે જ્યાં આગળ કોઈ શ્રીમદ વલ્લભકુલના આચાર્ય બાલકની પધરામણી ન થતી હોય, તો ત્યાં આગળ શું કરવાનું, તો એના માટેનો પણ કંઈક પ્રકાશ ટીકાકાર કરે છે. કદાચ આચાર્ય બાલક ન પધારતા હોય અને મનમાં ખૂબ જ તીવ્રતા હોય, તો શું કરવું જોઈએ એ વાત પણ સમજાવી છે. યથા લબ્ધોપચાર કઈ દેશ કાળ અનુસાર જે સામગ્રી, જે વસ્તુઓ ઉપલબ્ધ હોય એના દ્વારા આખો જ આ જે પ્રકાર છે એ પ્રકારને સંપન્ન કરવાનો. સંપ્રદાય આપણને એવું નથી શીખવાડતો કે કોઈ પણ વસ્તુમાં તમે વધારે ખેંચાવ કે બળજબરીથી કરો. શાસ્ત્રકારો, ગ્રંથકારો પોતાનો વિવેક જાળવે છે કે વૈષ્ણવોને સાનુકૂળતા કઈ રીતના રહી શકે, સાથે સાથે વૈષ્ણવોએ પણ પોતાનો વિવેક જાળવવાનો. ચાલશે, ફાવશે ને ગમશે, શક્ય હોય ત્યાં સુધી ભગવાનની વાતમાં આ ન ચલાવો. જે વિધિ વિધાન છે એને અનુસરીએ, એ પ્રમાણે આપણે કાર્ય કરીએ તો એ વધારે શોભાયમાન છે અને હિતકર છે. તો મર્યાદામાં પ્રાણ પ્રતિષ્ઠાનો ક્રમ છે અને પુષ્ટિમાં શ્રી ઠાકોરજીને પુષ્ટાવવાનો ક્રમ. તો 88મો શ્લોક એના માટે કંઈક વધારે આપણને સ્પષ્ટતા આપે. નાત્ર પ્રાણ પ્રતિષ્ઠાદિ વ્યાપકત્વાદ જીવતા સ્થાન શુદ્ધ્યર્થમેવેતદ શબ્દાર્થ અપી સદ્ગુરોઃ. અત્ર એટલે અહીંયા આગળ પ્રાણ પ્રતિષ્ઠાનો ક્રમ નથી. હવે આપ લોકોને ત્યાં ઘણી વખત કોઈ સત્પ્રસંગ આવે, સારો પ્રસંગ હોય અને એ સમયે આવેલા બ્રાહ્મણ હોય, અલગ અલગ દેવોનું સ્થાપન, પૂજન ઇત્યાદિ કરાવે. તો એ સ્વરૂપ એટલે આપણે જેને મૂર્તિ કહીએ છીએ એ તો પોતાના ઘરેથી પધરાવીને લાવે છે. પણ જ્યારે એ મૂર્તિમાં આવેલા બ્રાહ્મણ મંત્ર બોલે, પ્રતિષ્ઠા સર્વદેવ ઇત્યાદિ મંત્ર બોલે, અને વૈદિક ક્રમ હોય તો એ પ્રમાણેના મંત્ર બોલે, અને પછી એમાં અક્ષત પધરાવે ત્યારે દેવ પધારે છે. પણ પુષ્ટિમાં આ રીતનો ક્રમ નથી. તો એ રીતનો ક્રમ નથી એનું કારણ શું? તો આમાં લખેલા છે વ્યાપકત્વાદ જીવતા. એટલે જેમને બિરાજમાન કરીએ છીએ, શબ્દ અલગ અલગ મળે છે આપણે ત્યાં. એ તો હવે ષોડશ ગ્રંથ શરૂ થાય છે સોમવારથી, એટલે આ બધી ચર્ચા થશે જ એમાં. તો જે અલગ અલગ શબ્દો મળે છે, તો ભગવાન સર્વવ્યાપક છે અને સાથે સાથે અજીવતા. એમાં જીવાત્માની જેમ કોઈ પણ પ્રકારના અધ્યાસનો ક્રમ નથી.
તમારા ને મારા જીવનમાં અવિદ્યાને કારણે અલગ અલગ અભ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ છે, પણ જ્યારે ભગવાનની વાત આવે તો ભગવાનને આ બધું બાધાકારક રહેતું નથી. તો અહીંયા આગળ શબ્દ પ્રયોગ કર્યો છે મૂર્તો. હવે બે શબ્દ મળે છે, એક શબ્દ છે મૂર્તિ અને બીજો શબ્દ છે સ્વરૂપ. સ્વરૂપ શબ્દ પણ હમણાં શ્લોકમાં આપણને સમજવા મળશે. તો પુષ્ટિના ક્રમમાં આ રીતના પ્રાણ પ્રતિષ્ઠા ઇત્યાદિ કરવાને માટેની કોઈ આવશ્યકતા નથી. તો પછી બાકીનું જલ ને બધું શેના માટે? તો જે પણ સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે, સ્વરૂપના અલગ અલગ પ્રકાર છે. કાષ્ટનું પણ હોઈ શકે, ધાતુનું પણ હોઈ શકે. તો એ ધાતુ વગેરે શુદ્ધ કરવાનું હોય એના માટે જે પણ ક્રમ બતાવ્યો છે એ ક્રમ આપણે પૂર્ણ રીતે આપણે ત્યાં પધારેલા શ્રી આચાર્ય બાલક હોય એ પરિપૂર્ણ કરે. અને આપણે ત્યાં બે શબ્દ મળે છે, આવિર્ભાવ અને તિરોભાવ. એનું અનુસંધાન લેવામાં આવે છે. તો ભગવાન શ્રી કૃષ્ણ અથવા તો શ્રી પુરુષોત્તમના સ્વરૂપમાં કોઈ પણ મંત્ર દ્વારા આવિર્ભાવ કે પ્રતિષ્ઠા થઈ શકે એવું કોઈ પણ પ્રકારનું સામર્થ્ય કોઈ મંત્રમાં નથી, કારણ કે પ્રભુ એને વશ નથી. તો પ્રશ્ન એ જ થાય કે ભગવાન કોને વશ છે? તો એના માટે શ્રીમદ ભાગવત શ્લોકો આપે છે અને એમાં પણ સાક્ષાત ભગવાન આજ્ઞા કરે છે કે મને વશ કોણ કરી શકે? ખૂબ સુંદર શબ્દ છે, અહમ ભક્ત પરાધીના. ભગવાનને કોઈ વશ કરી શકે તો ભગવાનના ભક્તો વશ કરી શકે. અને સાધુભેર્ગ્રસ્ત હૃદયો ભક્તિર ભક્ત જનપ્રિયા આવા શબ્દો ત્યાં છે. સાથે સાથે મય નિર્બદ્ધ હૃદયા. ભગવાન એક વખત જેને વશ થાય છે સંપૂર્ણ રીતે, પછી પ્રભુ એનું કલ્યાણ કરે છે. જેવી રીતે એક પતિવ્રતા સ્ત્રી હોય, પોતાના પતિને વફાદાર હોય, એ જ ક્રમ અહીંયા આગળ પણ સમજાવવામાં આવ્યો છે. સ્થાન પાત્ર વગેરેની શુદ્ધિ એ તો પ્રભુને પધરાવવાને માટે છે, શ્રી પુરુષોત્તમને પધરાવવાને માટે કરવાની છે. તો હવે પુષ્ટિ માર્ગમાં શબ્દ પ્રયોગ કરીએ છીએ સ્વરૂપ. તો સ્વરૂપ શબ્દનો અર્થ શું? બે શબ્દ ભેગા થાય છે. સ્વ એટલે પોતાનું અથવા તો ભગવાન, અને રૂપ એટલે પ્રતિરૂપ. આ બંને શબ્દ ભેગા થાય અને સ્વરૂપ શબ્દ બને છે. તો કયું સ્વરૂપ? તેના માટે શાસ્ત્ર 4 અક્ષર આપે છે, રસો વૈસા. રસ સ્વરૂપ. જે શ્રી ઠાકોરજી આપણે ત્યાં પધારે છે એ રસાત્મા છે. અને રસ સ્વરૂપ પ્રભુ જ્યારે પધારે ત્યારે પછી શ્રી ઠાકોરજીની સન્મુખમાં આપણે જઈએ તો રસ વગરના થઈને જવાય નહીં. જેવી રીતે સંપ્રદાયમાં પ્રસંગ મળે છે, શ્રી ગોસાઈજી પ્રભુચરણની પાસે બે વ્યક્તિ આવે છે, વિનંતી કરે છે શરણે લઈને શ્રી ઠાકોરજીને પધરાવવાને માટે. એટલે એક વ્યક્તિને પૂછે છે કે ભાઈ તને શું શોખ છે? એટલે એને જેટલી જેટલી કલાઓ આવડતી હોય છે, જેટલા જેટલા શોખ હોય છે, બધું જ કહે છે. બીજી વ્યક્તિને પૂછે છે કે ભાઈ તને શું? એટલે કહે છે કે નહીં, મને એવો કોઈ શોખ નથી. અને ત્યારે શ્રી ગોસાઈજી પ્રભુચરણ પ્રાયોરિટી આપે છે. તો જેનામાં રસ વિશેષ છે, આવડત વિશેષ છે, કે આ ઠાકોરજીને સારી રીતે લાડ લડાવી શકશે, પોતાની કલાનો વિનિયોગ ઠાકોરજીમાં કરી શકશે, આ સમજણ આપણને આ પ્રસંગમાંથી મળે છે. તો આપણે ત્યાં જ્યારે રસ સ્વરૂપ પ્રભુ પધારે છે અને જ્યારે આપણે શ્રી ઠાકોરજીની સન્મુખમાં જઈએ છીએ, હવે જો આપણે મોઢું ચડાવીને ત્યાં જઈએ અથવા તો પછી આપણા મનના હાવભાવ બરાબર ન હોય તો પછી પ્રભુ પ્રસન્ન થાય કે કેમ, આ એક પ્રશ્ન છે.
તો જ્યારે શ્રી ઠાકોરજીને પધરાવીએ છીએ ત્યારે હૃદયમાં આનંદ હોય અને એ હૃદયનો આનંદ એ જે વૈષ્ણવ હોય એના મોઢા ઉપર દેખાય અને સાથે સાથે એના પરિવારમાં એ અનુભવાયેલો હોય કે શ્રી ઠાકોરજી પધાર્યા છે. અને જ્યારે શ્રી ઠાકોરજી સ્વરૂપ તો હતું જ, પણ એ વિગ્રહ પાત્રમાં જ્યારે રસપૂરિત થાય છે ત્યારે પછી ત્યાં આગળ એ મૂર્તિ કહીએ અથવા તો બીજું કંઈ કહીએ એમાં સ્વરૂપનો ભાવ સિદ્ધ થાય છે. એક વાત ખાસ ધ્યાન રાખજો, જે પ્રકાર હોય ગણેશ સેવાનો, સ્વરૂપ સેવા હોય, ચિત્રજીની સેવા હોય, વસ્ત્ર સેવા હોય, જે આજ્ઞા આપણા અધિકાર પ્રમાણે શ્રી વલ્લભકુલે કરી હોય આપણને, પણ ક્યારેય પણ એમાં કેવળ એક મૂર્તિનો ભાવ ન રાખશો, સાક્ષાત ભગવાનનો ભાવ રાખજો. અને ભાવનો સંબંધ વ્યક્તિના હૃદયની સાથે છે. હૃદયમાં રસ અનુભવશો તો શ્રી ઠાકોરજીની સેવાનો પહેલનો આનંદ લઈ શકશો. જો હૃદયમાં રસ નહીં હોય તો શ્રી ઠાકોરજીની સેવાનો કે ટેલનો આનંદ નહીં આવે. તત્પશ્ચાત પુનઃશુદ્ધિનો પ્રકાર એને જ આગળ કન્ટિન્યુ રાખજો. 89મો શ્લોક. અશુચિ સ્પર્શને તસ્યાસ તથા પંચામૃતૈરપી હોમૈર દાનેન સંશોધ્યા વૈદિકેન નિજાત્મવત. એક વૈષ્ણવે પ્રશ્ન પૂછ્યો હતો કે શ્રી ઠાકોરજીને પંચામૃત સ્નાન ક્યારે આવે, એનું અનુસંધાન આ 89મા શ્લોકમાં આપણે લઈ શકાશે. તો શ્રી ઠાકોરજીને માટે અશુચિ સ્પર્શને, અશુચિનો અર્થ થાય છે અપવિત્ર, એવો કોઈ સ્પર્શ થઈ જાય ત્યારે પંચામૃતય એટલે પંચામૃત દ્વારા હોમૈ દાનેન, પછી હોમનો ક્રમ છે, દાનનો ક્રમ છે, અને વૈદિકેન એટલે વૈદિક કર્મ દ્વારા પણ શુદ્ધિનો એક પ્રકાર શ્રી ગોપીનાથજી પ્રભુચરણ સમજાવે છે. હવે જે સ્વરૂપની વાત ચાલે છે, ક્યારેક એવું થાય કે અપવિત્ર કઈ સ્પર્શ થઈ ગયો હોય ત્યારે શુદ્ધિનો પ્રકાર કઈ રીતે, શ્રી ઠાકોરજી ક્યારે પણ અપવિત્ર થતા નથી, પણ જેટલું જેટલું સાથે જોડાયેલું છે એના માટેનો વિચાર છે. તો શાસ્ત્રોક્ત પદ્ધતિ એમાં પંચામૃત સ્નાન, તો સેવાના પ્રકારમાં પંચામૃત સ્નાન ક્યારે, તો પુષ્ટ કરો ત્યારનો ક્રમનો અત્યારના અનુસંધાન લઈએ કે પુનઃશુદ્ધિનો ક્રમ લઈએ એનું અનુસંધાન તો છે જ, પણ વર્ષોત્સવનો જે ક્રમ છે એનો ક્રમ વિચારીએ તો જ્યારે આપણે ત્યાં 4 જયંતિ આવે, શ્રી કૃષ્ણ જન્માષ્ટમી, રામનવમી, વામન જયંતિ અને નૃસિંહ ચતુર્દશી, આ 4 દિવસે શ્રી ઠાકોરજીને પંચામૃત સ્નાનનો વિધિ છે. ત્યાં શાલિગ્રામજી બિરાજમાન છે. જ્યારે આપણે નંદાલયમાં દર્શન કરવા જઈએ છીએ તો ત્યાં શ્રી શાલિગ્રામજીને પંચામૃત સ્નાન કરાવવામાં આવે છે. તો 5 અમૃત એના દ્વારા શ્રી ઠાકોરજીને સ્નાન કરાવવામાં આવે. દૂધ, દહીં, ઘી, મધ અને મિશ્રી અથવા તો સાકર, જે શબ્દ આપણે બોલીએ. મિશ્રીમાં એક માધુર્ય છે, સાકર તો શબ્દ છે જ, પણ આ 5 તત્વ છે એ દિવ્ય તત્વ છે અને એમનો સંબંધ અમૃતત્વની સાથે છે. સેવાના ક્રમમાં હોય કે કથાના ક્રમમાં હોય, અલગ અલગ પ્રકારના અનુસંધાન આપણને અમૃત શબ્દથી મળે છે. અહીંયા આગળ પંચામૃત સ્નાન જ્યારે જયંતિ હોય ત્યારે તો કરાવીએ, પણ ક્યારેક અપવિત્ર સ્પર્શ થઈ જાય તો પણ પંચામૃત સ્નાનને માટે આજ્ઞા કરવામાં આવી છે. શાસ્ત્રીય ક્રમ છે આખો.
અને પંચામૃત સ્નાનનો વિધિ પણ કઈ રીતે કરવો, શક્ય હોય પોતાના ગુરુજીની આજ્ઞા લઈ લેવી અને એ પ્રમાણે પંચામૃત સ્નાનનો જે ક્રમ છે એને પરિપૂર્ણ કરવો. જ્યારે પંચામૃત સ્નાન થાય ત્યારે આપણે દર્શન કરવા જઈએ છીએ તો ત્યાં આગળ ઘંટનાદ થતો હોય છે. આખો જ વિધિ આમ તો વૈદિક વિધિ છે, એનું જ અનુસંધાન આપણે ત્યાં પણ માન્ય કરવામાં આવ્યું છે. હવે આ બધું કરીએ તો શ્રી પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ એમના માટે આ બધું જે પણ કંઈક છે, પરબ્રહ્મને તો અપવિત્રતા હોય નહીં, પણ સ્વરૂપમાં, પાત્રમાં, વિકૃત સ્થાનમાં કે હૃદયમાં કોઈ પણ પ્રકારની અપવિત્રતા હોય તો પ્રભુ પધારે કઈ રીતે, માટે આખો આ શુદ્ધિનો પ્રકાર એને સમજાવવામાં આવ્યો છે. એની સાથે વૈદિક ક્રમમાં હોમનો પણ વિધિ છે અને દાનનો પણ વિધિ છે. તત્પશ્ચાત ભગવત સેવા કરતા હોઈએ તો એમાં ભાવનું રક્ષણ કઈ રીતે કરવાનું. ક્યારેક એવું થાય ઘરે ચિત્રજીની સેવા બિરાજમાન હોય, ચિત્રજી સ્વરૂપે સેવા કરતા હોઈએ આપણે ઠાકોરજીની, તો ઘણો સમય થઈ ગયો હોય તો થોડીક ઝાખાસ આવી ગઈ હોય. ક્યારેક એવું પણ થાય છે કે સ્વરૂપ સેવા કરવામાં ક્યારેક સ્વરૂપ ખંડિત થઈ ગયું, તો એ સમયે શું કરવું, તો 90મો શ્લોક આપણને આ વાતને માટે કંઈક સ્પષ્ટીકરણ આપે છે. ગુરુદત્તામ સ્વયં લબ્ધામ ભક્તૈરપી સુપૂજિતામ વ્યંગાંગીમપી સેવેત યદિ ભાવો ન બાધ્યતે. હવે આપણે ત્યાં શ્રી ઠાકોરજી પધારે છે, તો ક્યાં ક્યાંથી પધારી શકે આ શ્લોકનો પૂર્વાર્ધ સમજાવે છે. પહેલો શબ્દ છે ગુરુદત્તામ. જેવી રીતે શ્રી આચાર્યચરણનું જીવન ચરિત્ર વાંચીએ, વાર્તા પ્રસંગો વાંચીએ તો આપણને પ્રમાણ મળે છે. કોઈક વૈષ્ણવને શ્રી આચાર્યચરણે પોતાની પાસેથી શ્રી ઠાકોરજી પધરાવી આપેલા. નિધિ સ્વરૂપનો આપણે આખો જ ઇતિહાસ વાંચીએ તો પણ અનુસંધાન લઈ શકાશે. અને શ્રી ગોવર્ધનનાથજીનો સેવાનો ક્રમ વિચારીએ તો પણ જે આજ્ઞા કરી છે ત્યારે એ પણ અનુસંધાન લેવું હોય તો પૂરક તરીકે એ પણ લઈ શકાય. તો એક પ્રકાર એ છે કે સેવ્ય સ્વરૂપ સ્વયં શ્રી આચાર્યચરણે પધરાવી આપ્યા છે અને આજે બિરાજમાન શ્રી વલ્લભકુલ હોય, શ્રી વલ્લભકુલ પધરાવી આપે. આનું નામ છે ગુરુદત્તામ. બીજું છે સ્વયં લબ્ધામ. વાર્તા પ્રસંગમાં એવા પણ ઉલ્લેખ આવે છે કે કોઈ વૈષ્ણવને કહ્યું હોય કે જા જરા બહારથી જઈ અને શ્રી બાલકૃષ્ણલાલજીનું અથવા તો અન્ય કોઈક સ્વરૂપ તું પધરાવી લાવ. અને જ્યારે એ સેવકનું જેમાં મન બેસતું હોય સ્વરૂપ પધરાવી લાવે ત્યાર પછી શ્રી આચાર્ય ચરણ પુષ્ટ કરીને આપીને સેવાનો ક્રમ એનો આરંભ થાય છે. આ બીજો પ્રકાર છે. અને ત્રીજી વાત સમજાવી છે ભક્તૈરપી સુપૂજિતામ. આ પ્રકાર પણ આપણે ત્યાં સમજવા મળે છે. ક્યારેક એવું થાય છે એક વૈષ્ણવ એક પેઢી, બે પેઢી, 3 પેઢી સેવા કરે શ્રી ઠાકોરજીની, પછી સેવા કરનાર કોઈ હોય તો પછી શ્રી ઠાકોરજીને ક્યાં પધરાવા, એટલે બીજા કોઈક ભગવદીય વૈષ્ણવ હોય એમની સાથે વાતચીત થાય અને એ સમયે શ્રી ઠાકોરજી એમને ત્યાં પધારે. આ આખો જે ક્રમ છે ભક્તૈરપી સુપૂજિતામ. તો 3 પર્યાય મળે છે. એક શ્રી વલ્લભકુલના આચાર્ય બાલક આપણને પધરાવી આપે. બીજું પોતાનું મન જે રીતે પ્રસન્ન રહ્યું હોય એવું સ્વરૂપ પધરાવીને આપણે વિનંતી કરીએ પુષ્ટ કરવાને માટે. અને ત્રીજું કોઈક ભગવદીય વૈષ્ણવ હોય કે જેમને ત્યાંથી શ્રી ઠાકોરજી આપણે ત્યાં પધારે.
હવે ચોથી વાત, સ્વરૂપ ખંડિત થઈ ગયું તો શું? તો ઘણા વર્ષો પહેલા આ વાત મેં સાંભળી હતી, પછી ગ્રંથમાં પણ વાંચી. મર્યાદામાં જ્યારે હોય છે, હવે કોઈ ગણેશજીનું આરાધન કરે છે, ગણેશજીનું પૂજન કરે છે અને ન કરે નારાયણ, કંઈક એવું થયું કે મૂર્તિ ખંડિત થઈ ગઈ, તો મર્યાદામાં ખંડિત મૂર્તિની સેવા પૂજા એનો પ્રકાર એ ગ્રાહ્ય કરવામાં આવ્યો નથી. આ એક સામાન્ય મત છે, અપવાદ કંઈક હોય તો આખી વાત અલગ છે. તો પુષ્ટિમાં શું? તો શ્રી ગોપીનાથજી પ્રભુચરણ સ્પષ્ટ આજ્ઞા કરે છે કે જો તમારો ભાવ દ્રઢ રહેતો હોય અને કદાચ ન કરે નારાયણ અને સ્વરૂપમાં કંઈ ફેરફાર થયો, પણ જો તમારો ભાવ એ સ્વરૂપમાં દ્રઢ હોય તો વ્યંગાંગી મપી સેવેત, તમે સેવા કરો. યદિ ભાવો ન બાધ્યતે, ત્યાં તમારા ભાવનું પ્રાધાન્ય છે. તો ભાવનું પ્રાધાન્ય એ સેવકને માટે એના ઠાકોરજી સર્વસ્વ છે, એનો જે ભાવ જે દ્રઢ થયેલો છે, એ દ્રઢ થયેલો ભાવ જો એ જ સ્વરૂપમાં હોય તો પછી એને એની સેવા કરવાનો કોઈ બાદ નથી, એવું અહીંયા આગળ સમજાય છે. કારણ ધાતુ અથવા તો કાષ્ઠ અથવા તો શિલા અથવા તો લેખ્યા, કોઈ પણ પ્રકારનું સ્વરૂપ હોય, પણ મુખ્યતા છે એના ભાવની. અને પુષ્ટિમાં અને મર્યાદામાં આ શબ્દ એ ખાસ કરીને વિચારવા જેવો છે. મર્યાદામાં જે કંઈક પણ ચાલે છે, એવું ન વિચારશો કે મર્યાદા માર્ગમાં ચાલે એને ભગવાન ન મળે, એવું નથી. એમને પણ ભગવાન મળે છે, કારણ કે ભગવાને જ પર્યાય આપ્યા છે. કર્મ માર્ગ દ્વારા આવો, જ્ઞાન માર્ગ દ્વારા આવો, ભક્તિ માર્ગ દ્વારા આવો, અને એને આનુષંગિક જે પથ છે યોગ વગેરે, એના દ્વારા આવો. જેનો જે પ્રમાણેનો અધિકાર ને જેની જે પ્રમાણે રુચિ એ પ્રમાણે આવે એને ભગવાનની પ્રાપ્તિ તો થાય છે. ખાલી તફાવત જે છે એ ફલમાં છે, એટલે ભગવાનના કયા ધામ સુધી પહોંચી શકે છે એટલો તફાવત છે. તો મર્યાદામાં હોય એ પણ ભગવાનને પ્રાપ્ત કરી શકે, પણ મર્યાદા માર્ગ એમાં ખાસ કરી અને ક્રિયાનું પ્રાધાન્ય છે, અને પુષ્ટિ છે ત્યાં આગળ ભાવનું પ્રાધાન્ય છે. જે રીતે ગ્રીષ્મ ઋતુ ચાલે છે, તો શ્રી ઠાકોરજીની સેવાનો પ્રકાર હોય, એમાં શ્રી ઠાકોરજીને અનુકૂળતા હોય એ પ્રમાણેની બધી વ્યવસ્થા કરવામાં આવે. અને હવે 2 દિવસ પછી આપણે ત્યાં શ્રી ઠાકોરજીને જ્યેષ્ઠાભિષેકનો ક્રમ, તો શેને માટે? તો એની સાથે આખો જ ભાવ જોડાયેલો છે. મર્યાદામાં 12 મહિના કદાચ ઠંડા જલથી સ્નાન કરાવે તો બહુ બાદ નહીં, પણ પુષ્ટિમાં જે આપણે ત્યાં ઉષ્ણ જલનો ભાવ લેવામાં આવ્યો છે, એની પાછળનું કારણ શું છે એ પણ સમજવા જેવું છે. તો આવી રીતે પુષ્ટિના સેવા પ્રકારમાં આપણે જે પણ કંઈ કરીએ છીએ એની પાછળ ભાવ શબ્દ જોડાયેલો છે. અને એ જ વાત ભાવ સ્થૈર્યપૂર્વક જો આપણો ભાવ બાદ ન થતો હોય તો એ રીતના સ્વરૂપની સેવાનો કંઈ વાંધો નથી, એવું આપણને આ ગ્રંથ સમજાવે છે. હવે આરંભ થાય છે 91મા શ્લોકથી ભગવત સેવાનો પ્રકાર. તો ભગવત સેવાના પ્રકારમાં હવે ઘણું બધું સેવાને લગતું જ વધારે ને વધારે આવતું જશે. પ્રાતરારભ્ય મધ્યાહ્ના વધિશ્ચૈવાપરાહ્નકે તત્તલ્લીલાનુભાવેન વજેત્સ્વ ગુરુસમ્મતા. તો પ્રાતઃકાલથી આરંભ થાય અને મધ્યાહ્ન પર્વત
અને પછી અપરાહ્નથી લઈ અને શયન પર્યંતનો આખો જે સેવાનો ક્રમ છે એ આપણને અહીંયા આગળ સંક્ષિપ્તમાં એના માટેના શબ્દ લઈ શકાય. તો મંગળા, આરતી, શૃંગાર, ગ્વાલ, ભોગાર્પણ અને રાજભોગ, આ બધું જે આવે છે એ મધ્યાહ્ન સુધીના ક્રમમાં, અને એની પછીના ક્રમમાં મધ્યાહ્ન પછીનો જે ક્રમ છે એમાં આરંભ થાય છે ઉત્થાપન. ઉત્થાપનની પછી ભોગ, સંધ્યા, આરતી, શયન ભોગ અને શ્રી ઠાકોરજીને શયન કરાવવાનો આખો જે ક્રમ છે, આ આખી જે પ્રણાલિકા છે. અમુક ક્રમ શ્રી વલ્લભકુલને ત્યાં હોય અને અમુક ક્રમ વૈષ્ણવને ત્યાં હોય, પણ આખી જે સેવા પ્રણાલિકા છે એના માટે આપણે ત્યાં અષ્ટયામ સેવા પ્રણાલિકા એવું આપણે બોલીએ છીએ. હવે આ જે ક્રમ છે એમાં પણ આપણને ભાવની જરૂર પડશે. તત્તલ લીલાનુભાવેના, એટલે શ્રી ઠાકોરજીની જે મૂળ લીલા છે એ લીલાની અનુસાર આપણે ક્રમ લેવાનો છે. મંગળા તો કરાવીએ છીએ, પણ એની પાછળનો આખો ભાવ શું છે અને આવ્યું ક્યાંથી? એકાદ વાર જરાક લઈએ આપણે, બધું તો નથી લેતો પણ એક શબ્દ લઈએ મંગળાનો. તો શ્રી ઠાકોરજીને આપણે મંગળા કરાવીએ તો મંદિરમાં જ્યારે મંગળા થાય ત્યાંનો ક્રમ, વૈષ્ણવને ત્યાં મંગળા થાય ત્યાંનો ક્રમ, આ બધો અલગ અલગ ક્રમ એને વિચારવો પડે. હવે જ્યાં આગળ ઘંટનાદ કરવામાં આવે છે તો મંગળાને અને ઘંટનાદને શું લેવા દેવા? તો એનો સંબંધ નંદબાવાને ત્યાંના જે પ્રકાર છે એની સાથે છે. સવારનો સમય હોય અને પ્રાતઃકાલમાં નંદ બાવાની ગૌશાળામાં ગાયો હોય, એ ગાયો પોતાનું ડોકું ધૂણાવે છે અને એ ગાયોના કંઠમાં સુંદર મજાની સોનાની ઘંટડીઓ બાંધેલી છે, સોનાની સાંકળમાં. એ ઘંટડીઓ જ્યારે એનો રણકાર થાય છે, એનો અવાજ થાય છે, અને એ સમયે શ્રી ઠાકોરજીના મંગળા થાય છે. કોઈ પણ વાત એમને નથી, આવી રીતના કંઈક ને કંઈક દરેક સમાની સાથે જોડાયેલું છે. તો તત્તલ લીલાનું ભાવેના એટલે શું? જે સમામાં આપણે શ્રી ઠાકોરજીની સન્મુખ જઈએ છે તો એ લીલાનું અનુસંધાન. હવે આ બધી લીલાઓ આપણને સમજાવે કોણ? તો ત્યાં આગળ જે આપણે સમજ્યા હતા શબ્દ ગુરુ, જે માર્ગદર્શનની આપણને આવશ્યકતા પડશે, તો ગુરુજીની પાસે જઈને આખું જ આ માર્ગદર્શન આપણે લેવાનું, ગાઈડન્સ લેવાનું, અને એ પ્રમાણે સેવાનો ક્રમ છે એમાં આપણે ગુરુજીની આજ્ઞા મુજબ એ ભાવને આપણે દ્રઢ કરવાનો છે. કારણ કે ઘર અનુસાર પણ સેવાની પ્રણાલિકા છે. ક્યારેક એવું પણ થાય છે જે કન્યાના લગ્ન થવાના હોય પછી લગ્ન થઈ જાય, સાસરે જાય, હવે એવું બને કે એને બ્રહ્મ સંબંધની પ્રાપ્તિ થઈ હોય ને એના ઘરમાં જે પરંપરા હોય, સેવાનો ક્રમ હોય, એ આમ તો બધા જ શ્રી મહાપ્રભુજીના જ સેવક છે, પણ જે માધ્યમ બન્યું તો કદાચ એવું થાય કે કોઈક ત્રીજા ઘરના સેવક હોય, કોઈક ચોથા ઘરના સેવક હોય, તો પછી લગ્ન પછી સેવાનો પ્રકાર શું રાખવો, આવા પણ પ્રશ્ન આવતા હોય છે. અને એ સમયે આ શબ્દ કામ લાગશે, ગુરુ સંમતામ. જે પ્રમાણે ગુરુજીની આજ્ઞા હોય, ગુરુજીની અનુમતિ હોય, એ પ્રમાણે સેવાનો ક્રમ રાખવો એ વૈષ્ણવોને માટે હિતાવહ છે. હવે સેવાનો પ્રકાર. વસ્ત્રેશ્ચ 92મો શ્લોક છે. વસ્ત્રેશ્ચ ભૂષણૈર્ગંધૈર નૈવેદ્યૈર વ્યંજનૈઃ શુભૈઃ દેશકાલ વિભૂતિનામ અનુસારેણ સેવનમ. એક એક શબ્દ છે. શબ્દ છે વસ્ત્ર.
આ બધા જ શબ્દ શેની સાથે જોડાયેલા છે? તો દેશ, કાળ અને સાથે સાથે પોતાનું સામર્થ્ય કેટલું છે એ પણ વિચારી લેવાનું. ભૂલે ચૂકે પણ દેવું કરીને સેવા કરશો નહીં. સંપ્રદાયના પ્રસંગો વાંચી લેજો, એના માટેનું બહુ વિવરણ નથી કરતો, પણ પોતાનું સામર્થ્ય હોય એ પ્રમાણે કરો તો વધારે સારું છે. વસ્ત્રેષ્ઠ, શ્રી ઠાકોરજીને કયા કાળમાં કયા વસ્ત્ર અનુકૂળ હોય એ પ્રમાણે શ્રી ઠાકોરજીને વસ્ત્ર ધરવાના. અત્યારના જે ઋતુ ચાલે છે એમાં આછા રંગના વસ્ત્ર આવે, એમાં ડાર્ક રંગના ગાઢા કલરના વસ્ત્ર અત્યારના સમય આવતા નથી, કારણ કે જો ડાર્ક વસ્ત્ર હોય અને સૂર્યનો પ્રકાશ ને ગરમી વધારે પડતી હોય તો શ્રી ઠાકોરજીને વધારે પરિશ્રમ થાય અને ગરમી વધારે લાગે, માટે સફેદથી લઈને જે એકદમ લાઇટ કલર હોય એ પ્રમાણેના વસ્ત્રનો ક્રમ એને નિશ્ચિત. અને વાર્તા પ્રસંગ તો ત્યાં સુધીનું અનુસંધાન આપે છે કે એક વૈષ્ણવનો ક્રમ દર વર્ષે શ્રીનાથજી બાવાને વસ્ત્ર મોકલાવે અને એક વખત જ્યારે વસ્ત્ર ન મોકલી શક્યા તો જ્યાં સુધી એનું વસ્ત્ર ન આવ્યું ત્યાં સુધી શ્રી ઠાકોરજીએ કંઈક એવું બહાનું કર્યું કે ખૂબ જ ઠંડી લાગે છે. આ આખો જ પ્રસંગ આપણે ત્યાં શ્રી ગોવર્ધનનાથજીને શ્રીનાથજી બાવાની સેવાનો ક્રમનો વાંચો તો આ વસ્ત્ર શબ્દ સમજાઈ જશે. બીજો શબ્દ છે ભૂષણ, શૃંગારનો ક્રમ. આપણી ભાષામાં જેને અલંકાર આભૂષણ કહીએ છીએ. તો અત્યારે ગ્રીષ્મ ઋતુ છે તો મહત્તમ રીતે શ્રી ઠાકોરજીને મોતીના શૃંગાર આ રીતનો ક્રમ આપણે ત્યાં હોય છે. અને એનાથી પણ આગળ વિચાર કરીએ તો ગુંજામાલા હોય તો એ પણ સફેદ એની વિશેષતા છે. હવે જરાક વિચાર કરો કેટલો બારીકાઈથી આપણે ત્યાંનો સેવાનો ક્રમ એ નિશ્ચિત કરવામાં આવ્યો છે કે પ્રભુને કોઈ પણ પ્રકારનો પરિશ્રમ ન થાય. આ તત્સુખ જે શબ્દ છે, આ તત્સુખ આપણને ઘણા બધા શ્લોકોમાં આપણે લઈ જઈ શકીએ. ભૂષણૈર્હિ ગંધૈ. તો આપણે ત્યાં અખાત ત્રીજનો જ્યારે દિવસ આવે ત્યારે શ્રી ઠાકોરજીને ચંદન પણ ધરવામાં આવે, ચંદનની ગોળી, ચંદનને ઘસવામાં આવે. એમાં પછી જે પધરાવવાનું હોય સેવા ક્રમના ગ્રંથોમાં લખેલું છે, ગુલાબ જલ પણ હોય, બ્રાસ પણ હોય, આ બધું પધરાવીને ચંદન ઘસે, પછી એને એક વસ્ત્રમાં મૂકે, એનું જલ હોય એ નીકળી જાય, ગોળીઓ સિદ્ધ થાય અને પછી શ્રી ઠાકોરજીને ધરવામાં આવે છે. કારણ શું? આમ તો જ્યારે તિલક કરવાનું હોય તો આપણે ત્યાં કુમકુમનો ક્રમ છે, પણ જ્યારે શ્રી ઠાકોરજીને અતિશય ગરમી લાગે ત્યારે શીતલતાને માટે ચંદનની ગોળીઓ ધરવામાં આવે છે. ગંધૈ. એની પછી શબ્દ છે નૈવેદ્યૈર વ્યંજનૈ શુભૈ. એટલે ઠાકોરજીને વ્યંજન, વિવિધ પ્રકારની સામગ્રી ધરવાની. અને પછીના શ્લોકમાં એનો ઉલ્લેખ આવશે. 2-3 શ્લોક પછી આગળ વાત આવશે ત્યારે આપણે સમજીશું કે કયા પ્રકારની સામગ્રી અને સામગ્રીની પાછળનો ભાવ શું છે અને એનું મૂળ ક્યાં છે. શ્રી મહાપ્રભુજી કોઈ આજ્ઞા એમને નથી કરી, આખું જ એનું મૂળ આપણને જાણવા મળે છે. આ બધું કઈ રીતના કરવાનું? તો દેશકાલ વિભૂતિના અનુસારેણ સેવનમ. આ બધું જ આપણે કરીએ તો દેશ કાળ અનુસાર આ બધું જ જે પ્રમાણે આપણને સેવાના ક્રમમાં આજ્ઞા કરી છે એ પ્રમાણે કરી. હવે 92મા શ્લોકનું અનુસંધાન લેવું હોય, જે વૈષ્ણવોને થોડો અભ્યાસ હોય, તત્વાર્થ દીપ નિબંધ ગ્રંથ વાંચ્યો હોય તો એમાં પણ સર્વનિર્ણય પ્રકરણમાં આ શ્લોકનું અનુસંધાન મળે છે. યથા સુંદરતામ યાતિ વસ્ત્રૈરાભરણૈરપી અલંકુર્વિત સપ્રેમ તથા સ્થાન પુરસ્સરમ, આવું અનુસંધાન આપણને ત્યાં મળે છે.
આપણે એની ચર્ચામાં અત્યારે નથી જતા. આગળના શ્લોકમાં આપણે પ્રવેશ કરીએ. 93મો શ્લોક. હવે શ્રી ઠાકોરજીની પાસે તો આપણે આવ્યા, સેવાના પ્રકાર સુધી પહોંચી ગયા. તો આગળ એક શબ્દ સમજાવ્યો હતો, એ જ શબ્દનો અહીંયા આગળ ઉલ્લેખ કરીને શ્લોકનો આરંભ થાય છે. પ્રેમણા પરિચરેત સાધુર યાવત જીવમ સમાહિતાઃ તેનાસ્ય ભાવના સિદ્ધિ યયા સ્યાત કૃતકૃત્યતા. સેવામાં ક્યારે પણ જાઓ, કોઈ પણ પ્રકારનો ઉદ્વેગ રાખશો નહીં. કારણ કે ઉદ્વેગથી જો શ્રી ઠાકોરજીની સન્મુખમાં જશો તો પોતાને પણ મુશ્કેલી થશે અને સાથે સાથે શ્રી ઠાકોરજીને પણ પરિશ્રમ થશે. એટલે જ્યારે આપણું સર્વસ્વ એ આપણા ઠાકોરજી છે, તો પ્રભુની પાસે શ્રી ઠાકોરજીની સન્મુખમાં જ્યારે પણ જાઓ તો ઉદ્વેગને બાજુ પર મૂકીને જાઓ. એટલે જ શબ્દ પ્રયોગ કર્યો છે પ્રેમણા. પ્રેમપૂર્વક થાઓ અને પ્રેમપૂર્વક જઈ અને સેવા કરવાની. પરિચરિત કલાકનો ક્રમ હોય વૈષ્ણવને ત્યાં, 1.5 કલાકનો ક્રમ હોય, 2 કલાકનો ક્રમ, જે પણ ક્રમ હોય, જેટલો સમય આપ લોકો આપી શકતા હો. સેવા કરીને જ્યારે નિવૃત્ત થાઓ, આપણે ત્યાં એવું નથી બોલાતું કે સેવા પતી ગઈ. સેવા પહોંચ્યા એવું હજી બોલે તો ચાલી શકે છે, પણ જ્યારે સેવા પહોંચીને બહાર આવો તો પછી એવું ન થવું જોઈએ કે હાશ આજનો ક્રમ પૂર્ણ થયો, હવે આવતીકાલની વાત આવતીકાલે. એવી રીતે કરશો તો એ તો કેવળ આપણી કાયા ભગવાનની સાથે જોડાશે, મન નહીં જોડાય. તો પોતાનું હૃદય જોડવું પણ જરૂરી છે, અને હૃદયને જોડવું હશે તો એના માટેનો શબ્દ છે, એનું નામ છે પ્રેમ. શુદ્ધ હૃદય લઈને પ્રભુની પાસે જઈએ. હવે કેટલા વર્ષ સુધી સેવા કરવાની એના માટેનો નિર્ણય આપ્યો છે. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી શ્રી ઠાકોરજીની સન્મુખ જવાનું. ભગવાને શરીર આપ્યું છે આપણને. આ શરીર તમારા ને મારા માટે એક માધ્યમ છે. આ શરીરના દ્વારા આપણે ધર્મનું આચરણ કરીએ, ભગવાનની પાસે જઈએ અને શ્રી ઠાકોરજીની પાસે જઈએ પ્રભુને પ્રાપ્ત કરવાના. ભગવાનને પ્રાપ્ત કરવાને માટે ભગવાને આપણને માનવ દેહ આપ્યો છે. જેને વ્યર્થમાં વેડફી દઈએ તો પછી આપણું જેટલું અનધિકારી કે આપણા જેટલું મૂર્ખ બીજું કોણ હોઈ શકે. તો જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી પ્રભુની સેવા કરવાની. અને આમ કરતા કરતા ખૂબ સુંદર એક શબ્દ પ્રયોગ કર્યો છે, એનું નામ છે સાધુ. ભગવાનનો ભક્ત કેવો હોય? સાધુ પુરુષના લક્ષણ તો શ્રીમદ ભાગવતમાં અનેક શ્લોકોમાં છે જ. તો ભગવાનનો ભક્ત કેવો? જો આપણે પોતાને ભગવાનના ભક્ત માનતા હોઈએ તો આપણામાં કઈ યોગ્યતા જોઈએ? એટલે કયું? કૃષ્ણાશ્રયા. સૌથી પહેલી યોગ્યતા છે એ ભગવાન શ્રી કૃષ્ણનો દ્રઢ આશ્રય જોઈએ. કારણ કે જ્યાં સુધી દ્રઢ આશ્રય નહીં હોય ત્યાં સુધી આપણે અનેક જગ્યાએ ફરતા રહીશું. એટલે ભગવાનના ભક્ત થયા છીએ તો ભગવત સ્વરૂપમાં, સેવ્ય સ્વરૂપમાં આપણા શ્રી ઠાકોરજીમાં આપણી દ્રઢતા જોઈશે, આપણો દ્રઢ આશ્રય જોઈશે. કૃષ્ણાશ્રય. બીજી વાત છે કૃષ્ણ કથાનુરક્ત. ભગવાનનો આશ્રય તો દ્રઢ છે જ, એ તો અવસરના સમયે પણ રાખવાનો, અનવસરના સમયે પણ રાખવાનો. પણ જ્યારે આપણે શ્રી ઠાકોરજીની સેવામાંથી બહાર આવીએ તો પછી આપણું મન શેમાં હોવું જોઈએ? એટલે કયો? કૃષ્ણ કથાનુરક્ત. ભગવાનના ચરિત્ર શ્રવણ કરો. એ ચરિત્ર શ્રવણ કરવામાં આપણા હૃદયને આનંદની અનુભૂતિ થાય તો સમજવું કે આપણે ભગવાનના ભક્ત, ભગવાનના સેવક છીએ. આગળનું લક્ષણ કૃષ્ણેષ્ટ મંત્ર.
સ્મૃતિ પૂજકોયઃ. કૃષ્ણેષ્ટ એટલે શું? તો જે કેવળ શ્રી કૃષ્ણને જ ઈષ્ટ માને છે. જે લોકો એવું કહે કે અમે બધાને માનીએ છીએ, એવું સમજવું કે આ કોઈને નથી માનતા. વાક્ય તો બહુ નાનું છે. મારા પિતાજી કથામાં કહેતા હતા, એક સાધે સબ સદે, સબ સાધે સબ જાય. તો કૃષ્ણેષ્ટ ભગવાન શ્રી કૃષ્ણને જ ઈષ્ટદેવ માને અને મંત્ર સ્મૃતિ રાખે એટલે ભગવાન શ્રી કૃષ્ણના મંત્રનો આરાધક પણ હોય અને જ્યારે જ્યારે એનું મન તરત જ ભગવાનમાં લાગી જાય તો સમજવું કે આ ભગવાનનો સેવક છે. સ્મૃતિ અને પૂજકોયઃ. ભગવાનનું પૂજન, ભગવાનની સેવા કરવાનો એની રુચિ હોય. કૃષ્ણાનિશમ ધ્યાન મનાસ્તુરન્યો. દિવસ હોય કે રાત હોય, આ કક્ષાએ પહોંચવું બહુ અઘરું છે. પણ કદાચ રાતના 2 વાગે પણ ઊંઘ ઉડી જાય અને જો ભગવાનની યાદ આવી જાય તો સમજવું આ કૃષ્ણાનિશમ ધ્યાન મનાસ્તન્યો આ પદ આપણને સિદ્ધ થઈ ગયું છે. નિરંતર ભગવાનમાં જ એનું ધ્યાન લાગેલું હોય. ભગવાનનો જ ભક્ત હોય આવો જે સાધુ પુરુષ છે એ કાર્ષ્ણ્યઃ ભગવાન શ્રી કૃષ્ણનો ભક્ત થવાને માટે યોગ્ય છે. આ તો થોડાક લક્ષણ છે, આવા ઘણા બધા વિચારી શકાય. તેનાસ્ય ભાવના સિદ્ધિ. અને આમ એક એક પગથિયું ઉપર ચડતો જાય એટલે પછી એને ભાવનાની સિદ્ધિ થતી જાય. તત્પશ્ચાત સેવાન્નિક એટલે જે વ્યક્તિ ભગવત સન્મુખ જવાનો હોય એનું જીવન કેવું હોવું જોઈએ. તો 94મો શ્લોક આપણને સમજાવે છે. પ્રાતઃ પાશ્ચાત્ય યામે સૌ સમુત્થાય શુચિર્દયા સ્મરેદ ભગવતો લીલામ ગાયેતસ્ય ગુણાન ગિરા. હવે સવારે જાગવાનું કેટલા વાગે? 2 શબ્દ મળે છે આપણને, જાગવાનું અને ઉઠવાનું. બંનેનું અનુસંધાન લેવું હોય તો ઉપનિષદમાં મળશે આપણને ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. તો પહેલા ઉત્તિષ્ઠ એટલે ઊભા થવાનું કે પહેલા જાગ્રત એટલે જાગવાનું, આ શબ્દો પણ જરા વિચારવા જેવા છે. પણ ઉપનિષદની ચર્ચામાં આપણે નથી જતા. આપણે એટલો વિચાર કરીએ કે સવારે જાગવાનું કેટલા વાગે. તો નાથ દ્વારા લગભગ આપ લોકો જતા જ હો દર્શન કરવાને માટે. મંગળાનો સમય શું છે એને યાદ કરી લેવું. હવે જો આપણને 5:15 દર્શન થતા હોય તો શ્રી ઠાકોરજીના મંગળા કેટલા વાગે થતા હશે એનો વિચાર કરીએ. બસ એ જ અનુસંધાન આપણે અહીંયા આગળ લેવાનું છે. પ્રાતઃ જાગવાનો સમય શું? શાસ્ત્ર સમજાવે છે કે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગો એ ઉત્તમ સમય છે. કારણ કે આ ભગવાનના જાગવાનો સમય છે. આજના તત્વચિંતકો પણ આ વાત સ્વીકારે છે. આપણા ઋષિઓને આપણને જે આજ્ઞા કરી કે સવારના વહેલા જાગવાનું શેના માટે? કારણ વાતાવરણની અસર માનવીના મન પર થાય છે. હજી જે મિડેજમાં હશે એમને તો નાનપણથી સંસ્કાર મળ્યા, મા બાપે નાનપણથી સમજાવ્યું ને શીખવાડ્યું કે રાત્રે વહેલા સૂઈ જાઓ ને સવારે વહેલા જાગો. એટલે જીવન આખું એ રીતે ઘડાઈ ગયું. પણ અત્યારનું જે જનરેશન છે આખી વર્કિંગ પેટર્ન ચેન્જ થઈ ગઈ. એની અસર એમની દિનચર્યા પર પણ પડી. રાતના 12, 1, 2 સુધી કામ કરે અને સવારે જાગવાનું લેટ થાય. પણ જો ભગવાનની સાથે જોડાયેલા છે તો શાસ્ત્ર આપણને સમજણ આપે છે
અને એનું જ અનુસંધાન શ્રી ગોપીનાથજી પ્રભુચરણ આપે છે. પ્રાતઃ પાશ્ચાત્ય આમેશો, વહેલા જાગો સવારે બ્રહ્મ મુહૂર્તમાં. અને એ ન થઈ શકે કદાચ તો એટલીસ્ટ સૂર્યોદયની પહેલા તો જાગવું જ. અને જેમણે યજ્ઞોપવિત સંસ્કાર થયા છે જેમના, એમનું તો કર્તવ્ય છે સૂર્યોદય થાય ત્યારે અર્ઘ્ય આપી દે. કદાચ ક્યારેક વિલંબ થાય તો 45 મિનિટ સુધીની છૂટ મળે તો એની પછી સંધ્યા વગેરે કરે તો પ્રાયશ્ચિત્તનો અર્ઘ્ય આપવો. આજનું મોડર્ન રિસર્ચ પણ એ વાત સમજાવે છે. જે લોકો ઓફિસમાં કામ કરે છે, જેટલી સવાર એમની જલ્દી પડે છે એટલે ફર્સ્ટ હાફમાં જેટલું સ્પીડથી કામ કરી શકે છે, સેકન્ડ હાફમાં પછી એમાં થોડીક સ્પીડ ઘટી જાય છે. તો જ્યારે આપણું માઇન્ડ એકદમ ફ્રેશ હોય, સવારના વહેલા જાગ્યા હોઈએ, આપણું મગજ સ્વસ્થ હોય, વિચારો પણ અનેક સારા આવે અને પ્રફુલ્લ મન હોય, ત્યારે આપણે જાગીને પ્રભુની પાસે જવાનું છે. સમુત્થાય શુચિર્ધિયા, હવે પથારીમાંથી જાગ્યા તો સર્વપ્રથમ શું? જો શાસ્ત્રનો મત આપણે વાંચીએ તો સર્વપ્રથમ આપણે આપણા હાથના દર્શન કરવાના, અને ભૂમિ પર આપણે પગ મૂકીએ છીએ તો ભૂમિની ક્ષમા માંગવાની. આ શાસ્ત્રનો મત છે. કરાગ્રે વસતે લક્ષ્મી, આખો શ્લોક છે. અને ભૂમિ દેવીને પણ નમસ્કાર કરે કે પાદ સ્પર્શમ ક્ષમસ્વ મેં, ક્યાં મળશે આપણને. અહીંયા શ્રી ગોપીનાથજી પ્રભુચરણ આજ્ઞા કરે છે, સ્મરેત ભગવતો લીલામ ગાયેત તસ્ય ગુણાન ગિરા. કે સવારમાં જાગો, પવિત્ર થાઓ, હાથ મોઢું ધુઓ, એટલે ધ્યાનપૂર્વક મન વડે શ્રી ઠાકોરજીની લીલાનું સ્મરણ કરો અને પોતાની વાણી દ્વારા એ લીલાનું ગાન કરો. ક્રમ આપણે ત્યાં આ જ હતો. સવારના જાગે એટલે આપણે ત્યાં ગુડ મોર્નિંગ બોલવાનો ક્રમ હતો પણ નહીં. પરિવારના સદસ્યો એકબીજાને જ્યારે મળે ત્યારે ભગવત સ્મરણ કરી અને વાત કરવાની શરૂઆત થાય. ઘણી નાની નાની કહેવતો પણ બહુ સરસ ઉપદેશ આપે છે આપણને. ગુજરાતી ભાષા એવું સમજાવે છે, મંગલમુખી સદા સુખી. જેની સવાર હસતા હસતા થાય એનો દિવસ સારો જાય. અને ક્યારેક કદાચ કોઈક દિવસ નબળો હોય તો પરિહાસમાં કોઈ આપણને પૂછે પણ ખરું કે આજે કોનું મોઢું જોયું હતું. આ બધું આવ્યું ક્યાંથી? એને શાસ્ત્રની સાથે જોડો તો ખ્યાલ આવશે. આખી જ વૈદિક જીવન પદ્ધતિ છે. આપણા ધર્મગ્રંથોએ આપણા જીવનને ગ્રંથોની અંદર જ સમાવિષ્ટ કરી લીધું છે. આપણને લાગ્યું કે આ બધું ઓર્થોડોક્સ છે એટલે આપણે એને બધું સાઇડલાઇન કરી દીધું. પણ જો શાંતિથી વિચારો, શાસ્ત્ર તો એવી સમજણ આપે છે કે જે શ્રી વેદવ્યાસજીની વાણીમાં નથી એ આખા વિશ્વમાં ક્યાંય નથી. અને શ્રી વેદવ્યાસજી એટલે કોણ? તો ભગવાનનો જ્ઞાનાવતાર. એટલે વિશ્વમાં જે કંઈક પણ આજે આપણને મળે છે એનું મૂળ ક્યાંક વિચારીએ તો ભગવાનની આજ્ઞા છે, ભગવાનની વાણી છે. ભગવાનના નામનું સ્મરણ કરે, ભગવાનની લીલાનું સ્મરણ કરે. એની પછી 95મો શ્લોક, પ્રાતઃ કૃત્યમ તતઃ કાર્યમ બહિર્ગત્વા યથોદિતમ મુખશુદ્ધિસ્તતો નિત્યમ સૌગંધ્યા વ્યંજનમ ભવેત. ભગવાનનું ધ્યાન, સ્મરણ, ગુણગાન આ ઇત્યાદિ કરે, શૌચ વગેરેથી નિવૃત્ત થાય, હાથ પગ ઇત્યાદિની શુદ્ધિ થાય, દંત ધાવન આજની ભાષામાં જેને આપણે બ્રશ કહીએ છીએ એ કરે, મુખ શુદ્ધિ કરે, અને પછી સુગંધી તેલ હોય એ શરીર ઉપર લગાડી અને સ્નાન કરે. તો આપણા શરીર ઉપર સુગંધી તેલની આવશ્યકતા શું? તો જ્યારે આપણે શ્રી ઠાકોરજીની સન્મુખમાં જઈએ તો શરીરમાંથી કોઈ પણ પ્રકારની દુર્ગંધ ના આવે એના માટે સેવકનું આ કર્તવ્ય સમજાવ્યું છે.
સ્નાનને માટે આગળ ઘણો આપણે વિચાર કર્યો છે એટલે એની પુનરુક્તિ નથી કરતો. શ્લોકમાં લખેલું છે એટલે એકાદ બે વાક્ય થયા અહીંયા. સ્નાનનો પ્રકાર પુનઃ પાછો 2 શ્લોકમાં સમજાવ્યો, 96 અને 97માં શ્લોકમાં. એમાં આગળ જે કહ્યું છે અને અહીંયા જે કહ્યું છે એ બંને વિષયોમાં થોડોક તફાવત છે. અહીંયા આપણે વિચારીએ તો એની એડિશન કહી શકાય. મલસ્નાનમ ગૃહે કાર્યમ તપ્તોદક પરોદકૈઃ તસ્યોપરી શ્રી યમુનાજલૈઃ સ્નાનમ સ્તવૈશ્ચ વા. મલસ્નાનમ ગૃહે કાર્યમ તપ્તોદક પરોદકૈઃ. હવે ક્યારેક એવું થાય કે આપણે કોઈ તીર્થમાં ગયા હોઈએ ત્યાં પણ સ્નાન કરવાનું હોય તો મલ સ્નાન એટલે ઘરમાં જે સ્નાન કરીએ એના માટેનો ઉલ્લેખ કર્યો. દેહ કૃત્ય કર્યા પછી આ સ્નાન કરીએ. તત્પશ્ચાત વિચાર એ આવે કે ગરમ જલથી સ્નાન કરવું કે ઠંડા જલ. તો એક વિવેક એ પણ સમજાવવામાં આવ્યો છે કે એકદમ ઠંડા જલથી સ્નાન કરો એની બદલે થોડુંક હુંફાળું જલ હોય એવું લો એ વધારે યોગ્ય છે. એ પ્રમાણેના જલથી સ્નાન કરવું. હવે ક્યારેક એવું થાય કે આપણે તીર્થ સ્થાનમાં ગયા છીએ. હવે તીર્થ સ્નાનમાં જઈ શ્રી યમુનાજીના જલમાં તો બધા સ્નાન કરે કે ન કરે વાર્તા પ્રસંગ વાંચ્યો એટલે એનું પ્રમાણ મળશે. પણ ગંગાજીના તટ ઉપર ગયા છીએ અને સ્નાન કરીએ આપણે. હવે કોઈ હોટલમાં રોકાયા છીએ, કોઈ ગેસ્ટ હાઉસમાં છીએ, કોઈ ધર્મશાળામાં છે. આપણે વિચારીએ કે ગંગાજીના જલમાં તો સ્નાન કરવાનું છે, પછી અહીંયા સ્નાન શેને માટે કરીએ? તો શાસ્ત્ર એની અનુમતિ નથી આપતું. પહેલા જ્યાં મુકામમાં રોકાયા છો ત્યાં આગળ મલ સ્નાન કરો અને ત્યાર પછી જો તીર્થમાં ગયા હોઈએ તો ત્યાં સ્નાન કરો અને તીર્થમાં ન હોઈએ ને ઘરમાં સ્નાન કરતા હોઈએ તો ઘરમાં પણ જલમાં શ્રી યમુનાજીનો ભાવ કરી અને સ્નાન કરવાનું. અને સ્તવૈશ્ચ વા, શક્ય હોય તો સાથે સાથે શ્લોકો બોલવા. શ્લોકોનું અનુસંધાન મળે આપણને 2 પ્રકારનો. એક શ્લોક તો પુરાણ પ્રસિદ્ધ છે, શાસ્ત્રોક્ત પદ્ધતિમાં છે. ગંગે ચ યમુનૈ ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ. આવો શ્લોક બોલવામાં આવે છે. એટલે જે જલથી આપણે સ્નાન કરીએ છીએ એમાં આ બધી નદીઓનો ભાવ કરે. ગંગાજી હોય, યમુનાજી હોય, ગોદાવરીજી, સરસ્વતીજી, નર્મદા, સિંધુ, કાવેરી આ બધાનું નામ લે. અને જો કેવળ પુષ્ટિનો ભાવ રાખવો હોય તો શ્રી કૃષ્ણ વલ્લભે દેવી યમુને પાપહારિણી સેવાર્થમ સ્નાતુમિચ્છામિ જલેસ્મિન સન્નિધિં કુરુ. વિનંતી કરીએ કે માં યમુનાજી આપ પધારો, સ્નાન કરવું છે પણ એમાં કોઈ લૌકિક ભાવ નથી. સેવાર્થમ સ્નાતુમિચ્છામિ. હવે જરા વિચાર કરી જુઓ, જે ભગવદીય વૈષ્ણવ સેવા કરતા હોય એમનું જીવન પ્રાતઃકાલથી લઈ અને શ્રી ઠાકોરજીની સાથે જ જોડાઈ જાય છે. એની કોઈ પણ ક્રિયા પછી એમનેર રહેતી નથી. એ સ્નાન કરે તો પણ ભગવત સેવામાં જવાને માટે સ્નાન કરે છે. અને 2 મત મળે છે એમાં. એક ટીકાકાર એવું પણ સમજાવે છે કે શ્રી ગંગાજીનું જલ હોય કે શ્રી યમુનાજીનું જલ હોય એનું ફલ ક્યારે મળે સ્નાનનો? તો કે ત્યાં જઈને સ્નાન કરો તો જ મળે. અને એક મત એવો પણ મળે છે કે ત્યાંથી જલ લઈ આવો અને એના દ્વારા સ્નાન કરો તો પણ જીવનું કલ્યાણ થઈ શકે. જે પણ હશે, પણ આપણે એવો ભાવ રાખવાનો કે શ્રી યમુનાજી પધારે છે આપણું કલ્યાણ કરવાને માટે અને સ્નાન કરવાને માટે શ્રી યમુનાજીનો ભાવ રાખીએ. હવે સ્નાન કર્યા પછી વસ્ત્ર પરિધાન. તીર્થ સ્નાને મલસ્નાનમ કૃત્વા તીર્થે વિમજ્જનમ
તતસ્તુ ધારણમ શુદ્ધમ કૌશેયામ વરયુગ્મયો. તો વસ્ત્ર કયા ધારણ કરવા? તો મૂળ વસ્ત્ર આપણે ત્યાંના વૈદિક ક્રમથી લઈ અને શ્રી આચાર્ય ચરણ સુધીનો ક્રમ વિચારીએ તો ધોતી અને ઉપરણો. અને શ્રી ગોસાઈજી પ્રભુચરણના સમયથી આપણે વિચાર કરીએ તો કસવંડીનો ઉલ્લેખ વિદ્વજ્જનો અને આચાર્યવર્યો આપે છે એવી સમજણ પ્રાપ્ત થાય છે. અને એનું અનુસંધાન પણ વ્રજભક્તોની સાથે લેવામાં આવ્યું છે. કારણ સેવાના ક્રમમાં શિવેલું વસ્ત્ર હોય, કોઈક એવું વિચારે કે જબ્બો પહેરીને સેવા કરવાને માટે જઈએ તો શું? તો શાસ્ત્ર એની અનુમતિ નથી આપતું, સંપ્રદાય એની અનુમતિ નથી આપતું. અને આજે પણ દક્ષિણ ભારતના ઘણા બધા મંદિરો, કોઈ પુરુષને દર્શન કરવાને માટે જવું હોય તો ધોતી ઉપરણો એ ફરજિયાત પહેરે, ત્યાર પછી જ અંદર જવા મળે. સ્ત્રીઓએ પણ જવું હોય તો કમ્પલસરી સાડી પહેરવી પડે, બીજા કોઈ પણ પ્રકારના વસ્ત્ર ચાલે નહીં. કોઈ પણ મંદિરમાં આપણે જઈએ, ભલે મંદિરમાં છૂટ હોય એ છતાં પણ આપણે આટલી મર્યાદા અવશ્ય જાળવવી. જે જોવામાં આવે છે, નાથદ્વારામાં મંગળામાં દર્શન કરવાને માટે જઈએ ત્યારે વિવરણ કરવાની કોઈ આવશ્યકતા નથી, પણ જો વૈષ્ણવ છે તો વસ્ત્રની મર્યાદા અવશ્ય જાળવે. એ આપણા સંપ્રદાયને માટે અને આપણી પછીની પેઢીના બાળકોને માટે પણ એ શ્રેયસ્કર છે. તો યુગમાં બે વસ્ત્ર ધારણ કરે, ધોતી અને ઉપરણો. અને કોઈ પણ ધર્મનું કાર્ય હોય, શક્ય હોય તો ધર્મના કાર્યમાં ક્યારેય પણ ધોતી બંડી પહેર્યા વગર એ કાર્ય કરશો નહીં, ધોતી ઉપરણો ધારણ કર્યા વગર એ કાર્ય કરશો નહીં. વ્યવહારમાં પેન્ટ શર્ટ પહેરો એનો કોઈ વાંધો નહીં, સમય પ્રમાણે કોઈ એમાં બાદ નથી, જરૂરી છે. અને આપણી વાર્તા પ્રસંગ તો એવું ઘણું બધું આપણને સમજાવે છે કે પોતાનો ધર્મ એને ગુપ્ત રાખવો. કે કોઈક વૈષ્ણવ એવા પણ હતા કે કાર્ય કરવાને માટે જાય તો પોતાનું તિલક ભૂસીને જતા. એટલે દેશકાળ પ્રમાણે પેન્ટ શર્ટ પહેરવા પડે એમાં કોઈ વાંધો નહીં. પણ જ્યારે શ્રી ઠાકોરજીની સન્મુખમાં છીએ તો શ્રી ઠાકોરજીની સન્મુખમાં વસ્ત્ર મર્યાદા અવશ્ય જાળવીએ. વૈદિક કર્મ કરીએ ત્યારે પણ વસ્ત્ર મર્યાદાનું ખાસ આપણે ધ્યાન રાખીએ. શ્રીમદ ભાગવતજીની સપ્તાહ કરાવો છો, ઘણો વ્યય કરો છો, સારી રીતે પ્રાપ્ત થયેલી સંપત્તિનો સદવ્યય કરો છો, તો સાથે સાથે 2 જોડી 4 જોડીને શક્ય હોય તો 7 જોડી ધોતીબંડી સુડાવી લેવાને 7 દિવસ માટે એ જ પહેરવા. અને ધોતીબંડીને તિલક ધારણ કરીને કથા શ્રવણ કરશો તો એનો આનંદ પણ કંઈક અલગ લાગશે. તો પ્રભુની સન્મુખમાં જ્યારે પણ જઈએ ધોતી ઉપરણો અથવા તો ધોતી બંડીને ધારણ કરીએ. હવે જો કોટનના વસ્ત્ર છે, આગળ સમજાવ્યું હતું, ફરીથી 2-4 વાક્યમાં કહી દઉં. કોટનના વસ્ત્ર હોય, પુનઃ એને ધોઈ લેવા, સ્વરૂપ સેવા કરવાની હોય તો એ જ વસ્ત્રથી કદાચ પ્રસાદ લીધો છે, સખડી કંઈ પણ લીધું છે તો પણ એને ધોઈ લો. શક્ય હોય એટલા વસ્ત્રને શુદ્ધ રાખવા. કદાચ કોઈક દૈહિક ક્રિયા કરવી હોય તો ખાસ એને ધોવા અને શુદ્ધ રૂપથી આ વસ્ત્રને ધારણ કરવા. શબ્દ પ્રયોગ કર્યો છે કૌશેય, રેશમી વસ્ત્ર. તો રેશમી વસ્ત્રની પણ શુદ્ધિ જળવાય એનું ખાસ ધ્યાન રાખવું. અને સાથે સાથે આપણે ત્યાં કંતાનના વસ્ત્રોનું પણ વિશેષ મહત્વ છે. હવે આપણા ઘરોમાં લગભગ એટલું રહ્યું નહીં, પણ મારા પિતાજીએ મને કહ્યું હતું કે નાનપણમાં જ્યારે સ્કૂલમાંથી ભણીને આવીએ એટલે સ્નાન કરવાની જગ્યા હોય, સ્નાન કરીએ એટલે સૌથી પહેલા ત્યાં આગળ કંતાનના વસ્ત્ર પહેરવા પડે. પહેલા કંતાનના વસ્ત્ર પહેરે
અને ત્યાર પછી જે ઘરમાં પહેરવાના વસ્ત્ર હોય એ વસ્ત્ર પહેરવામાં આવે. તો આખો જ આ એક પ્રકાર છે. એનું અનુસંધાન ટીકાકાર એવું સમજાવે છે કે જ્યારે ભગવાને વરાહ અવતાર લીધો અને શિયંગ એમાંથી જે કુશ વગેરે ઉત્પન્ન થયા એનું અનુસંધાન આ કંતાનના વસ્ત્રની સાથે લેવામાં આવે છે. કહેવાનું તાત્પર્ય એટલું યાદ રાખીએ આપણે, શુદ્ધ વસ્ત્ર પરિધાન કરી અને પ્રભુની પાસે જઈએ, યુગ્મયોહો એટલે બે વસ્ત્રને ધારણ કરીએ. એની પછી 98 અને 99મો શ્લોક. પાદુકાભિર ગૃહેયાનમ સ્પર્શનમ નૈવ કસ્યચિત કુંકુમસ્યોર્ધુ પુંડ્રાણી દ્વાદશાંગેષુ નામવીઃ શંખ ચક્રાદિ મુદ્રાશ્ચ ગોપીચંદન મૃત્સ્નયા ચરણામૃતપાનમ ચ લેપશ્ચાપી વિશુદ્ધયે. પ્રાતઃકાલમાં જાગ્યા, નિત્ય ક્રિયાઓ કરી, સ્નાન કર્યું, વસ્ત્ર પરિધાન કર્યા. હવે જો તીર્થમાં હોઈએ અને ત્યાંથી પાછા આવવાનું હોય તો પછી પાદુકા પહેર્યા વગર ખુલ્લા પગે પોતાના સ્થાનમાં આવવું નહીં. મેંડ જાળવવાને માટે, અપરસ જાળવવાને માટે પાદુકા પહેરવી જરૂરી છે. ઘરમાં હોઈએ તો પછી કોઈ પ્રશ્ન આવતો નથી. પણ સ્પર્શનમ નૈવ કસ્યચિત, અન્ય કોઈનો સ્પર્શ ન થાય એટલે આપણી ભાષામાં અત્યારે આપણે જે અપરસ શબ્દ બોલીએ છીએ એ અપરસનું આપણે ખાસ ધ્યાન રાખવું. સ્પર્શનમ નૈવ કસ્યચિત, અને બીજા કોઈને સ્પર્શ ન થાય એવી જે અવસ્થા એનું નામ અપરસ. મૂળ શબ્દ અસ્પર્શ હતો, પછી એનું અપભ્રંશ થયું અને શબ્દ આપણને મળ્યો છે એનું નામ છે અપરસ. કુમકુમ દ્વારા તિલક કરવું. તિલકનું મહાત્મ્ય અગર વાંચવું હોય તો શ્રી ગોકુલેશ પ્રભુનું જીવન ચરિત્ર વાંચજો. સમજાઈ જશે કે આપણે કંઠમાં કંઠી પહેરીએ છીએ અને તિલક કરીએ છીએ તેનું મહત્વ શું છે. શ્રી ઠાકોરજીના શ્રીચરણના ભાવથી ઉર્ધ્વપુંડ્ર તિલક આપણે કરવાનું. એક એક નામ લઈ 12 અંગોમાં શ્રી ઠાકોરજીનું નામ લઈ અને દ્વાદશ તિલક કરવાને માટેનો પણ ક્રમ આપણે ત્યાં આપ્યો છે. શંખ, ચક્ર આ બધી મુદ્રાઓનો ક્રમ આપ્યો છે જેને ગોપીચંદનના દ્વારા કરવામાં આવે છે. અને ચરણામૃતપાનમ ચ લેપશ્ચાપી વિશુદ્ધયે, એટલે સ્નાન કરી તિલક વગેરે કરીએ છીએ તો સાથે સાથે ચરણામૃત પણ અવશ્ય લેવું. અને ચરણામૃત લઈએ આપણે ત્યારે પ્રભુની પાસે જવાને માટે આપણી જે શુદ્ધિમાં કંઈ કચાશ રહી ગઈ હોય તો એ દૂર થઈ જાય છે. શ્રી ઠાકોરજીના શ્રીચરણનો સ્પર્શ જેને થયો છે એવી જે દિવ્ય રેતી છે, જે વ્રજની રેતી છે, એની સાથે આ ચરણામૃતનો સંબંધ છે. ગોપીચંદનનો સંબંધ વિચારીએ તો એ પણ આપણને ત્યાં આગળ એનું અનુસંધાન મળશે. અને સાથે સાથે જ્યેષ્ઠાભિષેકનું જલ હોય અથવા તો સ્નાનાદિ કરાવ્યું હોય શ્રી ઠાકોરજીને, એની સાથે પણ આ શબ્દ એને આપણે જોડી શકાય એમ છે. આ બધું પ્રભુની પાસે આપણે જવાનું, એના માટે આપણા દેહને આપણે પ્રિપેર કરીએ છીએ. એક ડોક્ટર ઓપરેશન થિયેટરમાં જાય છે, એની મેન્ડ મર્યાદા બધી જાળવે છે. જે વ્યક્તિ જે કાર્યમાં હોય એની મર્યાદા જાળવે, તો આપણે પ્રભુની સન્મુખ જવાનું હોય તો આ બધા પ્રકાર આપણને સમજાવવામાં આવ્યા છે. અને એની પછી તતસ્તુ તુલસીમાલામ ધૃત્વા સંધ્યામ સમાચરેત પરિચર્યા હરેક કાર્યા પરિવારજનૈ સહ. તુલસીજીની માલા, 2 માલા આપણે કંઠમાં ધારણ કરીએ છીએ. હવે અહીંયા આગળ જે પ્રકાર બતાવ્યો છે એ જપ કરવાની માલા હોય એનું પણ ધારણ કરવાને માટેનું અનુસંધાન લેવું હોય તો દક્ષિણ ભારતમાં ખાસ કરીને જે પદ્ધતિ છે એનું અનુસંધાન આપણને આ શ્લોકમાં મળે છે. ચરણોદક લેવામાં આવે,
તુલસી પત્ર લેવામાં આવે, તેજસ તત્વ એની પ્રાપ્તિ થાય અને તુલસીજીની માલા કંઠમાં ધારણ કરો એટલે સંધ્યાવંદન અવશ્ય કરવાના, જેમને યજ્ઞોપવિત થયા છે એમણે. સંધ્યા કરે એટલે અનેક પ્રકારના પાપમાંથી એની નિવૃત્તિ થાય છે, અને પાપ નિવૃત્ત થયો હોય એ જીવ જ્યારે શ્રી ઠાકોરજીની સન્મુખમાં જાય એ વધારે યોગ્ય છે. અને એટલા જ માટે મંગળામાં જે વૈષ્ણવ દર્શન કરવાને માટે જતા હશે, શ્રી વલ્લભકુલના અનેક બાળકો જપ કોઠામાં ઇત્યાદિમાં બિરાજમાન હોય, સંધ્યા કરતા હોય અથવા તો જપ કરતા હોય, એનું અનુસંધાન લેવું હોય તો આપણે આ બધા શ્લોકોની સાથે લઈ શકાય છે. પુષ્ટિમાં ક્રમ, જે દિવસે આપણે દીક્ષા લઈએ છીએ ત્યારથી કંઠમાં કંઠી ધારણ કરવાની, 1 મિનિટને માટે પણ કંઠમાંથી કંઠી કાઢવાની નહીં. પુરાણોમાં એનો ઉલ્લેખ છે. ત્યાં સુધી સમજાવ્યું છે કે જ્યાં સુધી તુલસી કાષ્ટની માલા ધારણ ન કરો અને જો જલપાન પણ કરો, કંઈક ભોજન પણ કરો તો એ પણ અભક્ષ્ય થઈ જાય છે. આ તુલસી પત્રની માલા, તુલસી કાષ્ટની માલા ને અવશ્ય ધારણ કરવી. કોઈક વૈષ્ણવ એવી દલીલ કરે કે એ તો કંઠમાં ખૂંચે છે, તો કોઈક વધારે હોશિયાર હોય તો પછી દાગીનો બનાવે, એમાં 2-4 પારા તુલસીના ભરાવી દે કે આ અમે ભાવ કરી લીધો. શાસ્ત્ર એની અનુમતિ નથી આપતું. ઘણું બધું બોલી શકાય એવું છે એની પર, પણ એટલું યાદ રાખીએ, જો દીક્ષા લીધી છે તો તુલસીજીના કંઠી અવશ્ય ધારણ કરજો અને પ્રભુની પાસે જજો. સંધ્યાવંદન દ્વારા જવાને માટેનો પાછો આપણને અધિકાર એ વધારે પડતો પ્રાપ્ત થાય. આમ જે જે શાસ્ત્રની આજ્ઞા છે, શ્રીપાદજી પ્રભુચરણ આ બધી આજ્ઞા આપણને કરે છે, આ આજ્ઞાનું આપણે અનુસંધાન રાખીએ. અત્યારે એક પદ લઈ અને પછી વિરામ કરીએ. પ્રભુ સેવામાં જવાનું તો કઈ રીતે? તો પરિવાર જનૈ સહ. એવું ન થાય કે ઘરની સ્ત્રી એકલી ભગવત સેવા કરે એવું ન રાખશો, પુરુષ એકલો સેવા કરે એવું પણ ન રાખશો. આખો જ પરિવાર જેમની જેટલી યોગ્યતા, જેમની જેટલી ફાવટ. દીકરા દીકરી યુવાન છે, સમય નથી મળતો, એટલું કહો એમને કે બહાર જઈને જ્યારે આવો છો ત્યારે 1-8 ડઝન ફળ લઈ આવજો. ધીરે ધીરે એ રીતના પણ એમનો પ્રવેશ શ્રી ઠાકોરજીની સેવામાં થાય એ જરૂરી છે. અષ્ટયામ સેવા પ્રણાલિકા કોઈ એક વ્યક્તિને માટે નથી. ગદ્ય મંત્ર બોલીએ તો આખો જ આપણો પરિવાર સમર્પિત થાય છે. તો પરિવાર જનૈ સહ. જેમ લૌકિકમાં બાકીની બધી વસ્તુઓનો આપણે લૌકિક વિષયાનંદ લઈએ છીએ, તો આ તો અલૌકિક આનંદ એમની સાથે આપણે જોડાવાનું છે. આપણા આખા પરિવારની સાથે આપણે શ્રી ઠાકોરજીની સેવામાં જોડાવાનું. આ શ્રી ગોપીનાથજી પ્રભુચરણની આજ્ઞા આજે આપણે યાદ રાખીએ. 100 શ્લોક થયા છે, 27 શ્લોક બાકી છે. વિચાર એવો કર્યો છે કે આને પછીના સત્રમાં 27 શ્લોક આપણે શક્ય હોય તો લઈશું. નહીં લેવાય તો આપણી પાસે હજી 2 સત્ર છે, શનિવાર ને રવિવાર. પણ જો 27 શ્લોક કદાચ લઈ શકાય તો એવું વિચાર્યું છે કે આની પછીનો એક ગ્રંથ છે, શ્રી ગોપીનાથજી પ્રભુચરણ વિરચિત છે. સાધન દીપિકાને એ ગ્રંથ પૂરક કહી શકાય આપણે. નિત્ય સેવાવિધિ શ્લોકા 96 શ્લોક છે. 96 તો નહીં થઈ શકે, પણ થોડુંક એના માટેનું આપણે કંઈક રસપાન કરીશું. તો આજે આખું જ આયોજન આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ દ્વારા થયું છે. તો શ્રી ગોપીનાથજી પ્રભુચરણના બંને ગ્રંથો એનું કંઈક આપણે અવગાહન કર્યું એવો આપણને સંતોષ થશે. જે પણ પ્રભુની ઈચ્છા હશે, પરમ દિવસે જ્યારે આપણે ભેગા થઈએ ત્યારે એ પ્રમાણેનું અનુસંધાન આપણે લઈ લઈશું. પુનઃ એકવાર આજની વાણી છે શ્રી ઠાકોરજીના યુગલશ્રી ચરણોમાં સમર્પિત કરું છું. શ્રીમદ વલ્લભકુલના આચાર્ય બાળકો,
જેઓ શ્રવણ કરી રહ્યા હોય, સાથે સાથે જે વિદ્વજ્જનો હોય, આપ સર્વને પણ દંડવત પ્રણામ કરું. અને જે વૈષ્ણવો કમેન્ટમાં જેમણે પણ દંડવત પ્રણામ લખ્યા છે, સર્વને આશીર્વાદ. જેમણે ભગવત સ્મરણ લખ્યા છે એ સર્વને પણ મારા ભગવત સ્મરણ. આટલું કહી અને આજના સત્રમાંથી આપણે વિરામ લઈએ છીએ. અસ્તુ.